મોરબીથી કાગડી સુધી 33 કિલોમીટરના રોડને ડામર વડે ₹20 કરોડના ખર્ચે રિપેર કરવામાં આવશે. રાજકોટ અને મોરબી વચ્ચે મોટી સંખ્યામાં વાહનો અવરજવર કરતા હોય છે, તો આ રોડની હાલત છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હતી, તો તેના માટે વારંવાર રજૂઆતો પણ કરવામાં આવતી હતી, પણ તંત્ર કોઈ નેતા આવે ત્યારે આ રોડ પર થીડા મારતું અને ફરી હાલત જેસીથી તેવી થઈ જતી હતી. ત્યારે જાણે હવે તંત્ર રહીને જાગ્યો હોય તે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબીથી કાગડિયા સુધી 33 કિલોમીટર રસ્તાને ₹20 કરોડના ખર્ચે સમારકામ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં આરબીના નાયબ કાર્યપાલક ઇજનેરના જણાવ્યા પ્રમાણે આ માર્ગ ઉપર ડામર પાથરવામાં આવશે અને રિકોર્ટિફિકેટર સાઇન બોર્ડ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ કામ માટે 6 માસનો સમય મંજૂર કરવામાં આવ્યો છે. જો કે આ રોડ પર ટ્રાફિકને જોઈને કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ 3 માસમાં પૂરું થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી.